અમારા પણ અહોભાગ્ય કહેવાય કે દાદાના સાનિધ્યમાં અનેરો મોકો મળ્યો હોય. આપણે તુલસી વિવાહમાં જ વાપરવાનું છે એટલે મારા બાપા જો ફૂલ લઈને ફૂલની ભાખડી કંઈક દેતા રહેજો. અમે આપણે કાઉન્ટર છે ત્યાંનું દેવું તમને હાથ ઊંચો કરીને બોલાવજો. હું હાવ નવરો જ હોય. હાથું ભાઈ છે જો હા એના ભેગો જ હું બેસી છું. હા કે મિત્રો કાનગોપીની શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી કાળિયા ઠાકરને યાદ કરીને આપણે કાનગોપીની શરૂઆત કરશું. ત્યારે હા માતા બાબા હા તો અમે બોલ્યા એવું છે જેનો બોલે ને એને બાજુવાળાના હમ છે. અને બેનો ખાસ ધ્યાન રાખો બાજુમાં હાહુ બેઠા હોય તો જે બોલાવજો કે હાહુ ભલે ને ગોટો વળી જાય. એટલે બે હાથ ઊંચા કરીને જે બોલાવવાનું છે મારા બાપુ હું ન કહું તો હાથ હેઠા લેવા. હા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી ગિરિરાજ ધરણ કી ભગવાન બાપાની अपने अपने गुरुदेव साथे स्वरूप ચૂકશો નહીં અરે ફરી નહીં મળ્યા જોતા તાજની વાતલડી નહીં એવા સાજન એવા બાજની આવી અમને આમાં અને ઉકડા એ મારે હયાના કમા એની કુચી જ ના હોય કામની મારી લોત રે આવે ના એમ બોલીએ તો મારા હાથ મારા
બલિદાન ભગત મગન લગત ધામ વેદ જ્ઞાન બલિદાન ભગત મગન લગત ધામ તાન માન જગત માન પામે ચાલ લગન ગગન લગન 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 મગન મગન થાઈ ગણ મરાઈ સંસાઈ ભલ ભલાઈ જામે
છે તને રંગભીની રાધા બોલ કૃષ્ણ કનૈયાલાલ કનૈયાલાલ બોલ કૃષ્ણ કનૈયાલાલ પેલા મારા હાડુ ભાઈ એમ કે તમે બેસી જાઓ ફાળો મળશે તમામ રૂપિયા અહીંયા જ આપણે વાપરવાના છે એવા જ 100 રૂપિયા ધર્મમાં અને તુલસીમાં તરફથી મળે છે 50 રૂપિયા ભલે 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 ઈયા તો મીઠા બોલે ને મન હરા ને ઈ તો હસીને કાઢે જો ને વેણ હોય ને કાતો કદી ન વાગજો ભલે બાર કાશે પિયા તો કરશન ભાઈ અમારે હયાનો હાર લો અને ગુણ તો મરી જાખોદરા પરિવાર તના ગવાય એવા અમારે કરશનભાઈ પરબતભાઈ જાખોદરા એમના તરફથી 7000 રૂપિયા મળે છે મિત્રો પર તાલીના ગણગણાટ લગાવજો ધન્યવાદ ધન્યવાદ ભલે દાતારું ભલે કે બંસી પાણી પીને છે ના ઘટે સરિતા નીર કે ધર્મ કરે ધન ના ઘટે એવો તો સહાય કરે રઘુવીર માર બપુજો તાલી પાડો અર્ધુદાન તમે આપ્યું કે તાલી પાડો ને તો તાઈ છૂટી જાય એટલે એકવાર જોરદાર તાલી પાડો આ બેઠા યાર મને હા એવા જ આપણા બીજા ભલે દાતારું ભલે એવા જ બાલુભાઈ ઉકાભાઈ જેઠવા બાલુભાઈ ઉકાભાઈ જેઠવા એમના તરફથી 5000 રૂપિયા મળે છે એને પણ તાલીના ગડગડાટ જોડાવજો એવા જ કાનાભાઈ ભીખાભાઈ કામડિયા એમના તરફથી પણ 5000 રૂપિયા મળે છે ભલે દાતારું ભલે ભલે દાતારું ભલે કામ દાદા કાગોલિયા કામ દાદા કપૂત હકડી તો મગણ ભલે ના કરો તો ભલો સપૂત બાપ મિત્રો તાલી પાડો ને તો ખરેખર અર્ધુદાન તમે આપ્યું કેવું આમાં આપણે ધનની રેખા હોય હા ભરતભાઈ ના યાદી હા એવા જ તુલસી માતાના યજમાન છે હો. હા મિત્રો જે આપણે તુલસી વિવાહ છે ને એના યજમાન છે ભગવાનભાઈ સિદ્ધિભાઈ કામડિયા એમના તરફથી 7700 અને 77 રૂપિયા અને 77 રૂપિયા હા નો પાડે ઈ નોટ પાડે ભાઈ નો પાડે ઈ નોટ પાડે ભાઈ નો પાડે ઈ નોટ એવા જ રૂપિયા 2500 રૂપિયા સંધુભા જોરુભા રાઠોડ 1700 રૂપિયા સિકોતર ગોપી ધૂન મંડળ વાહ ગોપી ધૂન મંડળ ને એકવાર તાલીના ગડગડાટ જોડાવજો કે હા એવા રુદ્ર હનુમાન ગ્રુપ બારદન છે ને ભાઈ બારદન એમના તરફથી 25525 રૂપિયા મળે છે હો ભાઈ 25 રૂપિયા મળે છે હો ભાઈ 25 રૂપિયા મળે છે કે બે ચાર ટુકડા કાચના કદી સિતારા હોતા નથી ને કોઈ કવિ નિકલ મે કોઈ પરિણાર સંધુભા જોરુભા રાઠોડ 2500 રૂપિયા પછી ભાયાભાઈ કેશુભાઈ વાજા 3100 રૂપિયા રામભાઈ કસરાભાઈ કામડિયા 5100 રૂપિયા તેમજ સગવડ શ્રી માંડાભાઈ ઉક્કાભાઈ જેઠવા 2555 રૂપિયા તાલીના ગડગડાટ જોડાવજો મિત્રો જે સ્વર્ગલોકમાં હોય એનો અહેસાસ આપણે અહીં થતો હોય તો આપણી હાજરીમાં છે એવા દાતા હોય જગ્યા ઘણી છે યાર એને ના હું હાથે કરો થઈ જાય પગ લાંબા કરીને 5555 રૂપિયા ધન્યવાદ ભલે દાતારું ભલે ધન્યવાદ ભલે દાતારું ભલે સ્વર્ગવાસ શ્રી ગોવિંદભાઈ વિજાભાઈ સેવરા 4444 રૂપિયા રાજસિંહભાઈ કેશુભાઈ વાજા 1111 રૂપિયા અમીરભાઈ સામતભાઈ ગોહિલ
ભાઈ રામ 2500 રૂપિયા કુંભાભાઈ મેપાભાઈ વાજા 1600 રૂપિયા નાગભાઈ ગોપી જંગ મંડળ 1111 રૂપિયા આનંદ હીરાભાઈ તથા નિલેશ હીરાભાઈ ખુટાર 2500 રૂપિયા કાનાભાઈ માંડાભાઈ કામડિયા 3000 રૂપિયા વજુભાઈ રાજાભાઈ વાજા 5555 સર્ગવાસી બાબુભાઈ રાજાભાઈ વાજા કરશનભાઈ ભીખાભાઈ વાજા 1111 રૂપિયા સર્ગવાસી દેવસીભાઈ જેઠાભાઈ જેઠવા 2100 રૂપિયા ભગવાનજીભાઈ દેવાભાઈ બારડ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી 11111 રૂપિયા રવિભાઈ શરમણભાઈ વાજા તાલીના ગડગડા જોડાવજો ભાઈ ભલે દાતારું ભલે ભલે દાતારું ભલે ભલે દાતારું ભલે મિત્રો હવા હરાભેર ગાતા હો આ ત્રણ વસ્તુ મગજમાં રાખીને હાલો એટલે કોઈ દી તમે દુખી ન થાય એટલે મારા બાપુજી એકવાર જોરદાર તાલીના ગડગડાથી વધાવો એવા જ 5555 રૂપિયા સર્ગવાસી કાનાભાઈ સીડીભાઈ સોલંકી તેમજ 1111 રૂપિયા જીવાભાઈ લાખાભાઈ ખુટાડ 1010 રૂપિયા જય બરડા દેવ ધૂન મંડળ મિત્રો તાલીના ગડગડાટથી વધાવજો આ બધા ગાતાને હા પેલા બટુઆ કેવા મથ ભેજા હોય હે હા તો ભગવાન ગોપીજનો આવી ગયા છે હા સુખા પણ તું જય શ્રી કૃષ્ણ તે કહી કે નહીં ભગવાન જય શ્રી કૃષ્ણ આમાં ક્યાંથી કરે કેમ સુખા ઘડીક થાય તો કે આ બ્લાઉઝ સેટિંગ નથી ઘડીક થાય તો કે આ ચુંદડી મેચિંગ નથી ગોપીજનો ભગવાન ઠકવી દીધો મને પણ સુખા એમાં તને શું તકલીફ પડી તકલીફ પડે જ ને ઓલા હુકાભાઈ બાપુજી મને કે જુવાન અહીંયા હું આવ્યો હું કહું ભાઈ ગોપીજનો તેડવા આવ્યો જે એમાં વૈશાળે ગોપી છે ને તો કંકુર ડબી લઈને દોડતા હતા મેં પકડીને તો પૂછી જાઉં કે હાય એ સુખા સે તો પૂર્વનો કેનો હક છે ખબર છે તને કેનો જે અગ્નિની સાક્ષીએ ચોરીના 4 ફેરા ફરે ને સુખા ઈ સે તો પૂર્વનો હક એનો છે સુખા અને તે જાજી બધી મદદ કરી દીધી પણ તે જય શ્રી કૃષ્ણ કહીરા કે નહીં નહીં અહીં હાલશે ભગવાન સાવ જય શ્રી કૃષ્ણ નથી કહીરા નામે ઠામે તો હવે જય શ્રી કૃષ્ણ કરી લે હા ગમ તે જય શ્રી કૃષ્ણ કરું કે ના હાલે સુખા એક ને જય શ્રી કૃષ્ણ કરી તો તને બોલવાની ટેવ પડશે અને તારી ઓળખાણ પણ થશે એ વાત બરોબર નંબર 1 મેડ ઇન પોરબંદર ટાટા ટાટા મેડ ઇન આદિત્ય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સુગણજી મહારાજ જય શ્રી કૃષ્ણ કઈ ખાતા પીતા રહ્યો કામ શું વાંધો આમાં તને કઈ તકલીફ પડે પેટને વાહો એક થઈ ગયો ના હોય સુખા તારો વેમ છે હું તમને પૂછું તમને કેમ છે એમ છે મને પણ તને કેમ છે મને એ સારું છે કઈ ખાતા પીતા રહ્યો મોનોકોટરનો સટકાવ રાખો હા, એટલે ઈ કોણે પણ. ફારી ગઈ તું ઉપાધિગીરમાં હા પણ એટલે જ કહું કાયમ ખાવ છું દાયર ખાધી આજ લાટીની દાયર ખાધી દાયર એટલે ભૂકા કાઢી નાખ્યો જો હું બધાને ચેલેન્જ આપું આપણે 500 રૂપિયા ઇનામ દેવું કહેવાનું કી ડાયર એવી છે કે રોટલી અરે ન ખવાય જવાબ આપે ને 500 રૂપિયા ઇનામ તારી વાત ને ચાંગા દાયર લે બોલ 500 રૂપિયા હોય તો અહીંયા આવું તો સુખા ખોટી જાહેરાત ન કરતો હોય તો પાણી વારતો વારતો પાર્લે બિસ્કિટ ન ખાવ ધોરી આમ બોલી બોલી તમને બધાને એમ જ હશે ને કે આ કાન ગોપી રમે આ લોકોને જમાવટ છે તો હોય ને સુખા નથી તારે જમાવટ હવાર તમે જોજો વાડીએ કામ કરતા હોય હવાર તમે ખાલી ગાડીને જોજો ને ઓલા ધોરી આમ કૂતરા ન પડ્યા હોય કેના જો એમ પડ્યા હોય તબલસી આમ પગ નાખે તો બેંજાવાળો આમ હાથ નાખે રેડી નંબર 2 કમ હિયર ઓલી બાજુ એ ઓલી બાજુ એ ઓલી બાજુ એ ઓલી બાજુ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ મહારાજ 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 ન્યા ક્યાં વયો ગયો તને કહું તું નો આવી હા કેમ મોટું બંધ કરો મસર કરી જાહે તું ન્યા કેમ વયો ગયો દાદા મને કે નંબર ઉપર 108 ઘેરે આવીને એ નંબર હવારે દેતી જાય પેલા અહીંયા આવ મેં કીધું 108 ઘેરે આવીને તેડી જાહે હા એમ ક્યાં નાતે તે મને દીકરો કીધો પણ મેં કે તને હજી દીકરો કીધો મેં તો તને જય શ્રી કૃષ્ણ કહી જય શ્રી કૃષ્ણ મેં તો તને જય શ્રી કૃષ્ણ અહીંયા તમે કહ્યા બોલવાનો દ્યો હા ઘેરે ઈ નો બોલવાની ઈ કેતા તાર ભાભી આપણા ભાભી આપણાની તારા કોઈ સમજાઈ ગયું તો આપણે. અમારે જાવું ક્યાં હે
અહીં તમે બોલવા ન દો, ઘેરે ઈ નો બોલવા દે, જાવું ક્યાં? આપણે અહીંયા ઓલા સૂત્રાપાડા આયા બાયપાસ નહોતા એવું બાયપાસ વાળા અહીંયા હલવાના બધા. એવું છે. હા, હમણાં એક ભાઈએ મને કીધું હતું, મને કે ભાઈ મોહિતભાઈ તમે આ ઘેરે તો આમ બજારમાં ને બધે તો બહુ રાડ્યું નાખો, ઘેરે કેમ બકરી થઈ જાવ? સાચી વાત. ઘેરે અમે સિંહ જ છીએ, પણ માથે માં ચામુંડા સ્વાર થઈ જાય. ઓલી સોટીલા વાળી ના સોટલા વાળી. હા પછી શું કરે? આમે ઘરે તારું હાલતું તો છે નહીં, કોણ કે એટલે નથી? તારે અહીંયા ખોટા બરાડા પાડવા. કોણ કે નથી હાલતું? અમે કીધું કોણ કે એટલે પૂછો જીમીભાઈ ને તબલસી ને. હા મારી ઘરે હમણાં આવ્યા હતા, કેમ ટપોરે ટપોરે વાતો થાય કે નહીં? અહીંથી કાન કોપી રમીને જાવ ને હા એટલે શેરીમાં પૂગું ના પડી દીકરી. અરે પણ તા તો થડ 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 મંડે ખાંડીએ કાંડીએ થઈને બધે ઠામ પડવા. ઓહો હે રમીલા, પૂછો રમીલા ને. પછી એમ બક પાણીની ડોલ લઈ લે. હા પાણીની ડોલ ફરિયા વૈસર આવી જાય. કેવું પડે હો પણ. બાજોટ લઈ લે, બાજોટ આવી જાય. પણ આ બધું આવે ક્યારે? જ્યારે હું વાસણ સાફ કરવા બેહું ત્યારે. એને આયલું કેવાય. તો જા બધાય વાહે દાંત કાઢે તા. એ બધા દાંત કાઢે. આપણે આવ્યા ને તે જેઠાભાઈ નહોતા કહેતા માં દરવાજે બે ઉભા રહે છોકરાઓને હા કે જેવું થાય ને એવું કરી લેવાય. કેમ? તાર કાકી છે ને ઈ કે ડોરા પાણીએ વિસરે ને હું તાજા પાણીએ વિસરું. એલા આપણે હોય એવું બધે ના હોય. બધે હોય, આપણે કહી દઈએ ને એ લોકો કહેતા નથી. બીજું બધું ઠીક છે. અહીંયા કામ શું હતું એ તો કે. કામ અહીંયા હરોડા ઉપાડવાના હતા આમાં બધે. તો અહીંયા શું કઈ આધાર કાર્ડમાં એલા અમે ત્રણેય બેનું અરોડા ઉપાડી એવું લાગી છે ઈ તને? અમે કઈ મૂલે જઈએ તો મૂલે ન જાવ તમે? ના તો ભગવાન તો મને કહે ના આપણે કાકરા વિના માં. એ અમારું કામ નહીં હોય, અમે તો ભગવાનની જાતિ કરવા આવ્યા. હે ભગવાનની જાતિ લીલા હારું મહારાજ જય શ્રી કૃષ્ણ. નંબર 3 માય ડિયર ફ્રેન્ડ નાનડિયા. જય શ્રી કૃષ્ણ મહારાજ. એ જય શ્રી કૃષ્ણ. એ છોકરાઓ નથી કેતી. એ આ મરી ગયો ડાયા કાકા ડાયર ખાઈ ગયો ને, મોતી કાકીના રોટલા ખાધા બેહી જાય ને, બરોબર ને? એ ઉઠ ઉઠ કઈ વેટકા ડાયર ખાઈ ગયો બાપાને દેખીને. એમ નહીં, તમે ઘડી ખમા મને બોલવા ને. હા હા બોલો. બોલો એ રોવા મેં તો ભાઈ રોતો નહીં હો માય ડિયર ફ્રેન્ડ. નો રોવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ સરસ મજાનું. મિત્રો જો તમને મજા આવશે ત્યાં સુધી આપણે કાર્યક્રમ ચાલુ જ રાખવાનો છે ને બહેનોને કે બેસજો. હજી આપણે વગર ઈંધણીએ પાણી ભરેલ ગોરો ત્રિશુલ ઉપર ગોરો લેવાનો છે મિત્રો, અદ્ભુત. હા ડબલ ગોરા લે હો ભાઈ, ત્રિશુલ ઉપર ડબલ ગોરા. આ રાસ તમને ક્યાંય જોવા નહીં મળે. જો કે દેશ વિદેશની ધરતી ઉપર જેનું નામ છે એવા પ્રહલાદભાઈ નાનડિયા એમનું ગ્રુપ છે. હા મિત્રો બેસજો. જ્યાં સુધી આપણે હાસ્ય રસ પીરસવાનું છે, આજે હાસ્ય રસ હાલ છે. અમારી કાનગોપીની મેલ લીલા એટલે કે દાન લીલા એ પણ રજૂ કરવાની છે. પણ મિત્રો ક્યારે કોઈની પણ ફરમાઈશ હોય, બહેનોની પણ ફરમાઈશ બહેનોને દેવાની છૂટ છે. ધાર્મિક કે આપણી બહેનો દીકરીઓ બેઠી છે ને લગતી કોઈ પણ ફરમાઈશ દેજો, પણ મફત નહીં લેવામાં આવે. ફરમાઈશના જે કાંઈ રૂપિયા આવશે એ પણ અહીં દાનમાં જ રહેવાના છે. મારા બાપુલીઓ અમારે 1 રૂપિયો નથી લઈ જવાનો. કોઈને એમ હોય કે આ રૂપિયા અમારે કોઈના જોતા નથી, એટલે મારા બાપુલીઓ વરહતા રહેજો. હા હરે હરે. એવા મારી હીરાભાઈ પરબતભાઈ જાખોત્રા એના તરફથી 1100 રૂપિયા ભેટમાં આપે. એવા મારી કમલેશભાઈ રામભાઈ જોટવા એના તરફથી 501 રૂપિયા ભેટમાં આપે. ભાઈ હા ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. એવા જ આપણે જે તમારી સમક્ષ નાનડિયા ગામ વાળા પ્રહલાદભાઈનું ગ્રુપ તમારી સમક્ષ મિત્રો આવતા કાલાવાલા જ્યાં સુધી તમને મોજ આવશે ત્યાં સુધી મોજ કરાવશે. અને માઈ ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, એમની સાથે એમના સખાજી આવ્યા, એવી જ ભગવાન કાગળ લખે અને ગોપીજનો રાધાજી આવ્યા. તો એકાદ રાસની ઝલક બાદ આપણે જે ભાઈએ વાત કરી એવા જ અમારે થોડીક ક્ષણોમાં જે પાણીનો માટીનો ભરેલ છલોછલ ગોરો
મા ભગવતીનું બાનું ઓઢી અને તમારી સમક્ષ એ પણ રજૂ કરવાનો છે. તમામ ભાઈઓ બહેનો માતા વડીલોને નમ્ર વિનંતી, બધાય શાંતિ જાળવજો અને જેને જ્યાં જ્યાં મોજ આવે મિત્રો ત્યાં હાકલા પલકારા અને તાલીનો સાથ આપજો. અને કદાચ વધારે મોજ આવે તો ઘોર કરવાની પણ છૂટ છે, કારણ કે તમારા તરફથી જે કાંઈ યથાશક્તિ દાન મળશે એ તમામ દાન અહીંયા જ આપણે જે બાપાના સાનિધ્યમાં વાપરવાનું છે. એટલે ફૂલ નહીં તો ફૂલની પાકડી વરસતા રહેજો અને ધર્મને ગાડીને ધક્કો મારતા રહેજો. એવા જ અમારા ગોપીજનો અને રાધાજી શું કહેતા હોય છે? તમારી વાહે વલું ભતી અને નવલો ઘેલો મારા નાન ये तो हरिवार ये आवा फिरनहार हो ये या तो चुमन ये दे तो ईश्या हे राधा राधा तमने विनवे ભલે ભલે હા કોઈ અને વની હાલો એમ સાત યેસુની ને વેલાયા અરે તમને રાંગે રમરા ભલે ભલે પ્રેમ રાધે પૂછે કૃષ્ણને અને પ્રભુ ક્યાં છે તમારો ઈમાન એ પણ દોલતી ઘર કે ઓલે પે પડે हरे रे मारा भक्तो जन के पास તો સોર છે ગોપી જોને સામટી હા હા ઈયને તને ભરમાવે જોને ભગવાન એ પડી તો ખૂબ જા અરે અરે તેરો દો ને કાન ઈયને રે ઓલો કાંડુ ના છોડે સાંભળો પણ કાનુડા તારી મોરલી પણ યાદ મારે શીતળે સોટી જગસી એ રાતો ઘેલી ધીરજનાર ને એ મારી નિંદર વેરણ થઈ बोले थे जीरा जीरा
આજના ઓર્ગેનાઇઝર અમારે દયાભાઈ અમારા ઓર્ગેનાઇઝર છે સખા અને તારું શું કહેવાનું છે મિત્રો બચુરામભાઈ કામડિયા એમના તરફથી 551 રૂપિયા, જીવાભાઈ રામભાઈ એમના તરફથી 551 રૂપિયા, દાસાભાઈ રામભાઈ કામડિયા એમના તરફથી 551 રૂપિયા. અને મિત્રો પ્રહલાદદેવ બાપાનું ગીત તમારે પ્રહલાદભાઈ રજૂ કરવાનું છે, સરસ મજાનું ગ્રુપજનોને. હા એવા અમારે નગરપાલિકાના સદસ્ય ગામ સૂત્રાપાડા, એવા અમારે સૂત્રાપાડા ગામ નગરપાલિકાના સદસ્ય એવા અમારે મેરુભાઈ ગોવિંદભાઈ મેર, એવા અમારે મેરુભાઈ ગોવિંદભાઈ મેર એના તરફથી ભેટમાં 30100 રૂપિયા ભેટમાં આપે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, લાલ કી જય. ક્યાં બેઠા એ નગરપાલિકાના સદસ્ય ભાઈ? આવ્યા ક્યાં? ક્યાં જે ખાતા નથી આવ્યા? ये मारा भरड़ा देवलिया गणे ये आतो हरदा ये गिराने તમારે આંગણે ખબકે अरे तम तम नकारा रे अरे वागे मारा नंदा नंदा तामा तम तम नकारा जय सीता बारा नमो तम तम नकारा
કાંઈ ફરમાઈશ દેવી હોય તો ધાર્મિક દેજો બીજું બરોબર અમને 60 બોલાવી લેજો હા અને મિત્રો જો કે ફરમાઈશ હતી જો તુલસી વિવાહ હોય અને ઠાકરને યાદ કરવાના હતા હા 500 રૂપિયા બાબુભાઈ જેઠાભાઈ વાજા 500 રૂપિયા માસંગજાનભાઈ બામણિયા 500 રૂપિયા જીણાભાઈ ભાયાભાઈ બામણિયા 1111 રૂપિયા રાજજીભાઈ ભગવાનભાઈ મહેર 500 રૂપિયા વસરામભાઈ જેઠાભાઈ કામડિયા મિત્રો દેતા રહેજો હરહતા રહેજો એટલે અમને રમવાની મજા આવે તમને જોવાની મજા આવે હજી વાત ને હા બહેનોને કે બે હજો ઊભા છે ભાઈઓ કે ઉભજો તો કંઈક દેજો ફરમાઈશ દેજો હા અમારા બાપ કરવાના છે અને એમાંય જ્યારે ભાઈ વાત કરી હતી કે તુલસી વિવાહ છે એટલે આપણે તુલસી વિવાહ નિમિત્તે જો કે હમણાં આ ગીત ખૂબ જ ટ્રેનિંગ આલે છે તો આપણે ઠાકરને યાદ કરી દઈએ અને તુલસીજીને પણ હારે યાદ કરી દઈએ એટલા માટે જો હે બેઠો બંકી બાવળિયા બાળ તુલસી જામ થઈને Yeah.